વેલકમ સ્ટુડન્ટ. રીડ 8 ક્યુટી. એમાં આપણને ચિત્ર ઉપરથી લાગી રહ્યું છે કે ક્યુટીના આધારે તમે જુઓ તો એસ્ટ્રોનટ, કોઈ રોબોટ છે, કોઈ યાન કે કોઈ જગ્યાએ બેઠેલા છે કે જ્યાં ગ્લાસની અંદર આપણને આપણી પૃથ્વીનો સ્ફિયર દેખાઈ રહ્યો છે, અન્ય બ્લિંકિંગ થતા સ્ટાર છે. એ પ્રમાણે લેશનમાં ધ્યાન આપીએ તો QT1 known as QT was a different. શું કહે છે? QT1 known as a QT was a different, કે જે અલગ હતું કે છે. ધ અર્થમેન એટલે આપણને ચિત્રમાં દેખાઈ રહેલો પુરુષ, આ વ્યક્તિ જે છે એને અર્થમેન મતલબ વ્યક્તિ. પુટ હિઝ હેન્ડ ઓન ધ ક્યુટી શોલ્ડર. તો અહીં આપણને ખબર પડે કે ક્યુટી કોણ છે, કે એના હાથ ઉપર, એને ખભા ઉપર હાથ મૂકેલો છે. ધ મેટલ વોઝ કોલ્ડ. રોબર્ટ છે એટલે મેટલ, એનું જે ધાતુ, એ ધાતુનું બનેલું છે, કેવું છે? કોલ્ડ એન્ડ હાર્ડ ટુ ટચ. ઠંડુ છે એર્થમાં અને હાર્ડ ટુ ટચ. હવે સ્પર્શ કરતા આપણને કેવું લાગે છે? સખત લાગે એવું છે એમ. ક્યુટી હી સેડ. અહીંયા અર્થમેન ક્યુટીને કહે છે, આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ. હું તને કહીશ, કે છે કંઈક સમજાવીશ આજે એમ. અને બીજું કે છે, યુ આર ધ ફર્સ્ટ રોબોટ. તું પ્રથમ રોબોટ છે. હુ હેડ આસ્કડ, કે જેણે એવો પ્રશ્ન કર્યો છે. હુ આઈ એમ, હું કોણ છું. અહીંયા વ્યક્તિ જે છે એ ક્યુટી સાથે વાત કરતા કહે છે કે તું પ્રથમ એવો રોબોટ છે કે જેણે એવો પ્રશ્ન કર્યો છે કે હું કોણ છું. આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. મને આશા છે કે તારી જે ખાસ બુદ્ધિમત્તા છે, બુદ્ધિ છે, એના કારણે એ જે તને આ બાબતને સમજવામાં મદદરૂપ થશે. ધ અર્થમેન ઓપન ધ સ્ક્વેર વિન્ડો. સ્ક્વેર, અહીંયા આપણને વિન્ડો જે દેખાઈ રહ્યું છે ઓપન કરે છે, સ્ક્વેર વિન્ડો. લુકિંગ ઇનટુ સ્પેસ, કે જે અંદર સ્પેસમાં દેખાઈ રહ્યું છે એમ, અવકાશ દેખાઈ રહ્યું છે. ધ સ્ટ્રોંગ, મજબૂત, ક્લિયર ગ્લાસ. અહીંયા કાચ જે છે કે મજબૂત, એકદમ સ્વચ્છ ગ્લાસ કે છે. શોવેડ ડીપ બ્લેક સ્પેસ, કે આપણને ગાઢ અવકાશ દર્શાવી રહ્યું છે એમ. ત્યારબાદ લખ્યું છે સ્ટુડેન્ટ, મતલબ લખ્યું છે ફુલી પેક્ડ, એકદમ ટાઈટ એમ. વિથ સ્ટાર, સંપૂર્ણ તારાઓથી ભરેલું. બીજું, વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? આસ્ક ધ અર્થમેન. અર્થમેન અહીંયા ક્યુટીને પૂછે છે, વોટ ડુ યુ થિંક ધેટ? તને આ શું લાગે છે? એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, રિપ્લાઇડ ક્યુટી. એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, રિપ્લાઇડ. એમાં એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, તે શું લાગે છે એમ. અને એનો જવાબ એક્ઝેક્ટલી, એકદમ પરફેક્ટ જવાબ આપતા શું કહે છે? અ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ. કાચની પાછળ કે છે બસ કાળી વસ્તુઓ છે કે છે એમ. એન્ડ ધેર આર લોટ્સ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ. અને ઘણા બધા કે છે ચમકતા ડોટ્સ, ટપકાઓ છે એમ. નાઉ લિસન કેરફુલી. હવે કે છે તું ધ્યાનપૂર્વક સાંભળ કે છે. અહીંયા અર્થમેન જે છે ક્યુટીને એની માહિતી આપી રહ્યા છે. ધ બ્લેકનેસ યુ સી ઇઝ એમ્પટીનેસ. તને જે અંધારું દેખાઈ રહ્યું છે એ ખાલી છે, કે મતલબ કશું જ નથી કે છે એમ. વાસ્ટ એન્ડલેસ એમ્પટીનેસ, માત્ર અને માત્ર વિશાળ એકલતા છે, ખાલીપણું છે એમ. ધ લિટલ ગ્લીમિંગ ડોટ્સ. અને જે નાનકડા તને ચમકતા તારાઓ દેખાઈ રહ્યા છે, મતલબ ટપકાઓ દેખાઈ રહ્યા છે, આર હ્યુઝ માસીસ ઓફ એનર્જી ફિલ્ડ મેટર. મતલબ કે પુષ્કળ જથ્થાની અંદર ઉર્જાથી ભરેલી બાબતો છે એમ. અને અમે લોકો, મતલબ પૃથ્વી પર લોકો, પૃથ્વી પર રહેતા લોકો એને શું કહે છે? વી કોલ ધેમ સ્ટાર. અમે જેને તારાઓ કહીએ છીએ. સમ ઓફ ધેમ, એમાંથી કેટલાક કે છે, સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર ઇન ડાયામીટર.
અહીંયા કે છે અહીંયાથી એમાંથી તો કેટલાય કે છે કેટલાય મિલિયન્સ કિલોમીટર દૂર છે કે છે આપણાથી. કોનાથી દૂર છે? અહીંયાથી જે આપણને દેખાઈ રહ્યા છે એનાથી કે મિલિયન્સ કિલોમીટર એ વ્યાસ કે ત્રિજ્યાથી એટલી ત્રિજ્યા દૂર છે કે છે એમ. ધી સ્પેસ સ્ટેશન વેર વી આર નાઉ, આ જે સ્પેસ સ્ટેશન જે છે કે છે અત્યારે જે આપણે છીએ એમ, ઇઝ ઓનલી 1 કિલોમીટર ઇન અ ડાયામીટર. આમ તો કે છે અત્યારે તો એ આપણે એનાથી 1 જ કિલોમીટર ના અંતરમાં છીએ એમ. ધ ડોટ્સ સીમ ટાઇની, જે ટપકાઓ નાના દેખાય છે કે છે આપણને. દે આર સો ફાર ઓફ, એ આપણાથી બહુ બધા દૂર છે એમ. સમ ઓફ ધ ડોટ્સ આર નોટ સ્ટાર, આમાં કેટલા જે છે કે છે તારાઓ નથી એમ. બટ દે આર પ્લેનેટ, તે ગ્રહો છે. કેટલાક ડોટ્સ છે તારાઓ નથી પણ શું છે? ગ્રહો છે. વર્લ્ડ ધેટ હ્યુમન લાઈવ ઓન, કે જેના ઉપર કે છે અહીંયા વિશ્વ, હ્યુમન બિંગ, મનુષ્ય જાત જીવે છે. અહીંયા અર્થમેન ક્યુટીને ઇન્ફોર્મેશન આપી રહ્યો છે, માહિતી આપી રહ્યો છે. કોના વિશેની? આપણી પૃથ્વી વિશેની, અર્થ વિશેની. ધ વન યુ સી ઇન અ બોટમ રાઈટ હેન્ડ કોર્નર, અહીંયા આને ચિત્રમાં બતાવતા જોયું આપણે કે એના રાઈટ હેન્ડ કોર્નરમાં કે જે નીચે તરફ જે દેખાઈ રહ્યું છે ઓફ ધ વિન્ડો ઇઝ અવર આઉન પ્લેનેટ, કે જે આપણે અહીંયા જોયું કે એને બતાવ્યું કે રાઈટ બોટમની અંદર કે જે આપણો ગ્રહ છે. આપણો ગ્રહ છે મતલબ પૃથ્વી છે એમ. ગુડ ઓલ્ડ અર્થ, બહુ સરસ પૃથ્વી છે કે છે. મોર દેન 6 બિલિયન, એટલે કેટલા લખ્યા છે અહીંયા? 100 કરોડ. મોર દેન 6 બિલિયન હ્યુમન બીંગ્સ લાઈવ ઓન ધેટ ક્યુટી. શું કે છે એની અંદર કે છે આ ગ્રહ ઉપર કે છે કેટલા લોકો છે? 6 બિલિયન, એટલે કે 100 કરોડ લોકો ત્યાં આગળ વસવાટ કરે છે એમ. ત્યારબાદ લખે છે ધ રેડ લાઇટ ઓફ ક્યુટીઝ ઇલેક્ટ્રોનિક આઈઝ લુક્ડ એટ ધ અર્થમેન. અને જ્યારે આટલી માહિતી આપવામાં આવે છે ત્યારે રોબર્ટ ક્યુટી જે છે એને અંદર રેડ લાઇટ એની આંખોમાં જોવા મળે છે. લગે છે ડુ યુ સેડ, તમે કહ્યું. ચમકતા વિચારતો હોય એ પ્રમાણે ક્યુટી શું કે? યુ સેડ, ક્યુટી સ્ટોલી, થિંક આઈ વિલ બિલીવ યુ. શું તમને એવું લાગે છે કે છે I will believe any such imaginary tale as you have just told me? તમે જે અત્યારે મને જે વાર્તા કહી રહ્યા છો એવું તમને લાગે છે કે હું એને માની લઈશ કે છે? ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ, શું તમને લાગે છે કે હું મૂર્ખ છું કે તમે કહી રહ્યા છો કે આ ડોટ્સ છે એ સ્ટાર છે, પ્લેનેટ પણ છે, 6 બિલિયન પીપલ એના ઉપર રહે છે, આ બધી બાબતો એમ. ગ્લોબ્સ ઓફ એનર્જી, અને જે તમે કહો છો ઉર્જાથી ભરેલો ગોળો છે એમ. મિલિયન્સ ઓફ કિલોમીટર, હવે આટલા કિલોમીટર દૂર છે એમ. વર્લ્ડ વિથ 6 બિલિયન હ્યુમન ઓન ઇટ, એના ઉપર કે છે આટલા લોકો વસવાટ કરે છે. એન્ડલેસ એમ્પ્ટીનેસ, સંપૂર્ણ અંધારમય છે. રબિશ, શું ગપ્પા મારો છો કે છે? એમ ન માની શકાય વાતો કરો છો કે છે એમ. વાહિયાત બાબતો કરો છો એમ. તો લિસન, બીજું વધુમાં કહે છે લિસન આઈ એમ નોટ અ ફૂલ, હું મૂર્ખ નથી કે છે. ટુ બિલીવ સચ થિંગ્સ, આ બધી બાબતોમાં હું માનીશ કે છે, હું મૂર્ખ નથી હું કે છે એમ. અ ડોટ ઇઝ ડોટ, ટપકું છે તો ટપકું જ છે કે છે એમ. એન્ડ નાઉ લુક એટ યુ, જો તારી સામે કે છે. ધ મટીરિયલ યુ આર મેડ, તમે જે વસ્તુમાંથી બન્યા છો, મતલબ મનુષ્ય જે ધાતુ જે પદાર્થોમાંથી બન્યું છે, ઈ સોફ્ટ એન્ડ લૂઝ. આપણું બોડી કેવું છે? સોફ્ટ અને લૂઝ છે, ઊંચું છે. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ, એનામાં શક્તિની ઉણપ છે કે છે એમ. યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ,
કન્ઝ્યુમ્શન્સ લખીએ યુઝ બાય ઇટિંગ ઓર ડ્રિંકિંગ. યુ ડિપેન્ડ ઓન એનર્જી. આપણે એવી ઉર્જા ઉપર આધાર છીએ કે જે આપણને શેમાંથી મળે છે? અન્યત્રમાંથી, પીવાથી કે ખાવાથી પ્રાપ્ત થાય છે. જેમ કે ઓફ વેજીટેબલ, મીટ, શાકભાજી છે, માંસ છે, આ બધી વસ્તુઓમાંથી પ્રાપ્ત થાય છે કે છે. હી પોઈન્ટ અ ફિંગર એટ રિમેન્સ ઓફ સેન્ડવિચ. ત્યાં પડેલી ખાવાની વસ્તુ પડી હતી, બતાવ્યું કે આ પ્રકારની વસ્તુઓ ખાઈને તમે એનર્જી પ્રાપ્ત કરો છો કે છે. યુ પાસ રેગ્યુલરલી ઇન્ટુ અ કોમા, કે છે કે તમે રોજ કોમામાં જાઓ. જે આપણે ઊંઘીએ છીએ અહીંયા ક્યુટી અર્થમેનને જાણે કે અન્ડરસ્ટેન્ડ કરાવતો એ પ્રમાણે યુ પાસ રેગ્યુલરલી ઇન કોમા, યુ કોલ સ્લીપ. રોજ તમે કે જે કોમામાં જાઓ છો અને તમે એવું કહો છો કે અમે ઊંઘીએ છીએ. ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી. વાતાવરણમાં જો થોડો બી ચેન્જ આવી જાય કે છે, ઓર ટેમ્પરેચર ડિક્રીઝ, જો તાપમાન ઘટી જાય કે છે, યોર એબિલિટી, ઓર ટેમ્પરેચર ડિક્રીઝ યોર એબિલિટી. આ બધી બાબતો જે છે એ તમને શું કરે છે? ડિક્રીઝ યોર એબિલિટી, આપણી ક્ષમતાઓને ઘટાડે છે. સામાન્ય વાતાવરણ ફેરફાર આવે તો પણ તમે બીમાર થઈ જાઓ છો. ગરમી વધે તો કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. તો આ પ્રમાણે કે છે આવું સામાન્ય તમારી પાસે સ્ટ્રેન્થ છે. એક હ્યુમિડિટી, ટેમ્પરેચરના ફેરફારોમાં પણ એબિલિટી ઉપર એની અસર પડે છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે છે યુ આર ટેમ્પરરી અરેન્જમેન્ટ. અને ક્યુટી શું કે છે અર્થમેનને? મને એવું લાગે છે કે તમે તો એક કામ ચલાવવા માટે બનાવવામાં આવ્યા હશો કે છે. વેન અ બેટર મોડેલ કમ્સ, તમારા કરતાં સારું મોડેલ જ્યારે આવશે પૃથ્વી પર કે છે, દે વિલ થ્રો યુ અવે, એ તને ફેંકી દેશે કે છે. તમારી કોઈ જરૂર જ નહીં પડે કે છે. હીરોઝ ઇરેક્ટ. ક્યુટી એકદમ સીધો ટટ્ટાર ઊભો રહીને વિધાઉટ બેન્ડિંગ, નમ્યા ઝૂક્યા વગર શું કહે છે? ઓન અધર હેન્ડ, બીજા હાથમાંથી કે છે આઈ એમ અ પરફેક્ટલી મેડ. તમારામાં તો ભૂલ છે, મિસ્ટેક છે કે છે, પણ હું એકદમ પરફેક્ટ બનેલો છું કે છે. આઈ એબ્સોર્બ એનર્જી ડાયરેક્ટલી. મને મળતી ઉર્જા હું સીધી શોષિત કરું છું. એન્ડ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ. એનો થોડોય બગાડ કર્યા વગર સંપૂર્ણ હું એનો ઉપયોગ કરું છું. એમ આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ. હું ધાતુમાંથી બનેલું છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક. અને હું સતત જાગ્યા કરું છું. એમ એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ કન્ડિશન ક્વાઇટ ઇઝીલી. કોઈ પણ પરિસ્થિતિની અંદર ઠંડી, ગરમી કે એટમોસ્ફિયર કે હ્યુમિડિટી, કોઈ પણ કન્ડિશનની અંદર સરળતાથી કામ કરું છું કે છે. ઇટ ઇઝ સર્ટેન યુ વિલ એગ્રી. આ ચોક્કસ છે કે તમે મારી આ બાબત સાથે સંમત થશો કે છે. that not one can create another creature that is superior to maker. શું કહે છે? not one can create another creature. કોઈ વ્યક્તિ એવું સર્જન ન કરી શકે કે છે કે that is superior to maker, કે જેના બનાવનાર કરતાં પણ કેવું હોય? વધુ ચડિયાતું હોય. એમ so your silly explanation is nothing. તમે જે મને સમજાવી રહ્યા છો એ કાંઈ નથી. બરાબર? એટલે મને મૂર્ખ એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. અહીંયા અર્થમેન જે છે એ ક્યુટીને સમજાવવા માટે જઈ રહ્યો હતો, પરંતુ ક્યુટીએ જ એને જાણે કે સમજાવી નાખ્યો. એ પ્રકારનું અહીંયા આપણને માહિતી આપી હતી. આ લેશનમાંથી પણ આપણે હોમવર્કની અંદર પેરેગ્રાફને આધારે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે કે જે તમને પીડીએફમાં આપવામાં આવશે. થેન્ક યુ.